દીકરીના દેશના કારણે કેટલી જગ્યાએ શું થાય એ રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય. સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે. સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે. એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું. તમે જે બંધારણ નક્કી કર્યું છે, અમે વાંચ્યું છે, એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે. સરકારોની સાથે સમાજ, બધી રાજનીતિના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરશો એવી આશા રાખું છું. આપણે લાડીઓ પાણી કે બીજ નક્કી થઈ ગયું, પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા અને અપેક્ષાની અંદર ખરા ઉતરવાનો પ્રભુ શ્રી રામ ભગવાન આપણને શક્તિ આપે એવી આશા આજે રાખું છું. ગુજરાતમાં ભીલ સમાજ મહાસંમેલન દાહોદ, પંચમહાલ અને મહીસાગરના સંયુક્ત ઉપક્રમે સમાજમાં જે અમારી જે કુપ્રથાઓ છે, ખોટા રિવાજો છે અને સવિશેષ અમારા લગ્નમાં જે ખોટા ખર્ચાઓ લોકો જે કરી રહ્યા છે, આમાં દહેજનું એક દૂષણ છે અને સાથે સાથે પંચો પણ જે કેટલાક ખોટા નિર્ણયો જે લેતા હોય એના માટે સર્વ સંમતિથી બધા જ લોકો સાથે મળીને એનું દહેજ પ્રથા ઉન્મૂલન થાય, દહેજ પ્રથાનો કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે. સમાજની અમારા સમાજ સામેની જે રાક્ષસી સમસ્યાઓ છે કે આ દહેજ પ્રથાની એને દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે ને એમાં